કોઈ તમારા સ્ટાફમાંથી એવું કર્યો સાંસદ વિઝિટ કરવા અને અમારે શું ઉખાડી લેવાના? આપણી નબળાઈ શું છે ખબર છે? કોઈ એક વ્યક્તિ સારું કામ કરવા જાય તો પણ બીજા લોકો એને પગ ખેંચીને પાછા પાડે. આપણે દરરોજ રાજકારણીઓ પર અનેક દોષના ટોપલાઓ ઢોળતા હોઈએ છીએ. તેઓ તેમના કામ બરાબર નથી કરતા. પણ તમે ક્યારે મનથી વિચાર્યું કે શું હું એક નાગરિક તરીકેની ફરજ યોગ્ય રીતે બજાવું છું? એવા કેટલાય રાજનેતાઓ છે જે પોતાનું કામ બરાબર નથી કરતા, પણ તમારી અને મારી ફરજમાં જે કામ આવે છે એ કામ શું આપણે ઈમાનદારીથી કરીએ છીએ? સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરિયા જ્યારે પોતાની ફરજ મુજબ સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા ત્યારે સ્ટાફ દ્વારા જે વર્તન કરવામાં આવ્યું એ તદ્દન અયોગ્ય હતું. ચંદુ શિહોરાને શું કડવો અનુભવ થયો જાણીએ અહેવાલમાં. જય હિન્દ. સાયન ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ શિહોરા સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યાં આવતા દર્દીઓને કેવી રીતે સગવડતા આપવામાં આવે છે, કેવી નથી આપવામાં આવતી, એ બધાનું નિરીક્ષણ કરવા માટે તેઓ હોસ્પિટલ ગયા હતા. પણ આપણે જે અગાઉ વાત કરી એમ કે રાજકારણીઓની તો છાપ જ આપણા માનસ પટ પર એવી પડી ગઈ છે કે લોકો તો આવી મુલાકાતો લેતા જ રહેતા હોય છે કે કરશે નહીં. આવી માનસિકતાનો કડવો અનુભવ સાંસદ ચંદુ શિહોરાને થયો છે. સાંસદની મુલાકાત પહેલા સ્ટાફ દ્વારા એવું કહેવામાં આવ્યું કે સાંસદ તો સિવિલ હોસ્પિટલને વિઝિટ કર્યા રાખે, તે શું કરી લેવાના છે? આ વાત ચંદુભાઈને ખબર પડતા તેમને અપમાન થયાની લાગણી થઈ. આ વિશે તેમણે શું કહ્યું સાંભળીએ. સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલની અચાનક મુલાકાત લીધી. બધા દર્દીઓની ખાટલે બેડ ઉપર જઈને એમના મંતવ્યો બધા જાણ્યા અને જરૂરી ડૉક્ટરને પણ જરૂરી સૂચનાઓ આપી. અમુક કર્મચારીનું વર્તન સારું નથી દેખાણું એ બાબતની એના જે હેડ છે એમને મેં સૂચના આપી છે કે આવા કર્મચારી આપણી હોસ્પિટલમાં હોય તો દર્દીના સગાવાલાને પણ ઘણી તકલીફો થતી હોય છે, તો એના ઉપર જરૂરી એક્શન પણ આપણે લેવા જોઈએ. અને અહીં હોસ્પિટલમાં આવતા દર્દીને ક્યારેય તકલીફ ન પડે અને દર્દીના સગાવાલાને પણ તકલીફ ન પડે એનું આપણે બધાએ સાથે રહીને ધ્યાન રાખવું જોઈએ. એવી ઘણી બધી સૂચનાઓ આપી અને આજે આ ગાંધી હોસ્પિટલની મેં મુલાકાત લીધી છે. ત્યારે હું ફરીવાર પણ મુલાકાત લેવા આવવાનો છું અને ત્યારે કંઈ એમાં સુધારો ન થાય તો પછી એમની આગળ ઉપર ફરિયાદ પણ હું કરીશ. પણ અત્યારે જે ડૉક્ટરો છે એમને બધાએ કામે કરી રહ્યા છે અને એમને જે કંઈ દર્દીઓની ફરિયાદો હતી એની સૂચનાઓ પણ મેં. કેવી ફરિયાદો મળી છે ખાસ? કેસબારી ઉપર મને હમણાં જ દર્દીના સગાવાલા હતા એમને કંઈક એમની સાથે અભદ્ર વર્તન કર્યું છે જે કેસબારી ઉપરના ભાઈ છે એને. અને બીજા એક ભાઈ કોઈક સિક્યુરિટીવાળા હોય કે હું તો બહુ ઓળખતો નથી પણ એને પણ નું વર્તન પણ સારું નહોતું મારી વિઝિટ દરમિયાન. એની પણ મેં જરૂરી સૂચનાઓ એના હેડ ડૉક્ટર છે એમને આપેલી છે. આવે છે એને શું કરી લેવાના મને અત્યારે જે સમાચાર મળ્યા છે કે કોઈ તમારા સ્ટાફમાંથી એવું કર્યો સાંસદ વિઝિટ કરવા અને અમારે શું ઉખાડી લેવાના? હું તો હું કેસ કરું છું એની ઉપર. આ ભાઈ બોલ્યા સાહેબ, હું સાંભળતો હતો બહાર આ ભાઈ બોલ્યા, આ બોલતા ગયા અહીંયા નીકળતા ગયા કહેતા ગયા, આ ભાઈ બોલતા હતા મને ખબર હે શું બોલ્યા તમે એમ કહેતા હતા એ હવે તો વિઝિટો કરી રહ્યા કે શું ઉખાડ લેવાનું વિઝિટો મને ખબર છે. આ ભાઈ પોતે હતા, હા પોતે હતા હર્ષિત સોલંકી સાહેબ. એક જ બાબતો સાહેબ મારી હાજરીમાં એ ભાઈ આવું બોલે છે, અમારે એનો એક્શન લેવાના અને એનો જવાબ સર કાંઈ બોલ્યો જ નથી, હું કાંઈ બોલ્યો જ નથી. અમારા બહાર બે સિક્યુરિટી વાળા પૂછો ને હું એકલો હતો, ત્રણ હતા અમે અને એમ કે જોકે સ્ટાફના આ ગેરવર્તન બાદ ચંદુભાઈ લાલઘૂમ થઈ ગયા હતા અને તેમણે સ્ટાફનો ઉધડો લઈ લીધો હતો. હેડ ડોક્ટરને તેમને આ મામલે યોગ્ય પગલાં ભરવા માટે સૂચના પણ આપી હતી. પણ અહીંયા પ્રશ્ન એ થાય છે કે આ લોકો જો સાંસદને પણ નથી ગણકારતા તો સામાન્ય માણસો જે પોતાની મજબૂરીના કારણે આ હોસ્પિટલમાં આવતા હોય છે તેમને આ લોકો કેવા જવાબ આપતા હશે? એમની સાથે કેવું વર્તન કરતા હશે? સાંસદ સાથે આવું વર્તન થતું હોય તો સામાન્ય માણસનો તો સવાલ જ નથી ઉઠતો ને. આરોગ્ય મંત્રીએ પણ આ બાબતે કડક સૂચના આપી તેનું પાલન કરાવવું જોઈએ જેથી હોસ્પિટલમાં આવતા સામાન્ય લોકો સાથે આ લોકો આવું વર્તન કરતા પહેલા 100 વખત વિચાર કરે અને સિવિલ હોસ્પિટલમાં આવતા સામાન્ય માણસનો પગ ઉપડે.
તમને પણ જો સરકારી હોસ્પિટલમાં કે કોઈ પણ સરકારી સારવાર કેન્દ્રોમાં ગેરવર્તનના આવા કડવા અનુભવ થતા હોય તો તમે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બેઝલાઇન ટીવી ન્યૂઝ. નમસ્કાર.